ભાવનગર અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ એક ખાનગી બસના ચાલકે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં વાહન હંકારતો હતો, ત્યારે બસ સામે આવી રહેલી ટ્રક સાથે સીધી અથડાઈ જતા બંને વાહનોના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું હતું। આ અકસ્માતમાં ખાનગી બસમાં સવાર ક્લીનરનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે અન્ય કેટલાક મુસાફરોને ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ક્રેનની મદદથી રસ્તો ખાલી કરાવવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ખાનગી બસ ડ્રાઈવરે રોંગ સાઈડમાં વાહન દોડાવતા અકસ્માત સર્જાયો હતો। પોલીસ દ્વારા બસ ડ્રાઈવર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાઈવે પર વારંવાર રોંગ સાઈડમાં વાહન ચલાવવાના બનાવો બનતા રહે છે, તેથી ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવા બનાવો ફરીવાર ના બને। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।